દિવાળીનો દિવસ એટલે ભગવાન રામનું અયોધ્યા પાછું ફરવું. એ દિવસને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પણ દિવાળીના જે 7 દિવસ છે એને સમુદ્ર મંથન સાથે જોડવામાં આવ્યા છે. સમુદ્ર મંથન દરમિયાન જે પ્રોસેસ થઈ હતી એ સમય છે જ્યારે આપણે દીપાવલીના 7 દિવસની ઉજવણી કરીએ છીએ. ધનતેરસની જો વાત કરીએ આપણે તો ધનતેરસ ધનત્રયોદશી એ દિવસ છે જ્યારે ભગવાન ધન્વંતરીનો સમુદ્ર મંથન દરમિયાન ધન ધાન્યથી ભરપૂર કલશ લઈને જન્મ થયો હતો. કાળી ચૌદસ જે આપણે કહીએ છીએ એ દીપાવલીનો એ દિવસ છે જ્યારે ભગવાન શિવે હળાહળ વિષ પોતાના ગળામાં ધારણ કર્યું હતું, સમગ્ર બ્રહ્માંડને નેગેટિવ ઉર્જાથી બચાવી શકે. અને સ્વયં દીપાવલી એ દિવસ છે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મીનો જન્મ થયો હતો. માતા લક્ષ્મીનો પ્રાગટ્ય દિવસ એટલે દીપાવલી. એટલા માટે જ આપણે દીપાવલીની સંધ્યાએ લક્ષ્મી પૂજન કરીએ છીએ, કેમ કે માતા લક્ષ્મીનો જન્મ સમય છે.